હેલો સ્ટુડન્ટ્સ, યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત છે. આપણે અત્યાર સુધી બે લેક્ચર ત્રિકોણમિતીય વિધેયો માટે સમજી ગયા છીએ, જે બધા માટે ફિઝિક્સ સમજવા માટે પણ ઉપયોગી છે, મેથ્સમાં ત્રિકોણમિતિમાં આગળ વધવા માટે પણ ઉપયોગી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોવે છે, એ ગ્રુપ હોય કે બી ગ્રુપ. તો બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે સરસ રીતે લેક્ચર જોઈ એમની પણ પ્રેક્ટિસ પણ કરે. એવું નહીં માત્ર લેક્ચર જોઈ મૂકી દો તો માત્ર જાણકારી મળશે, ભૂલાઈ પણ જશે. એ ગ્રુપના વિદ્યાર્થીઓ તો સરસ ફેરબુક બનાવતા જ હોય. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ એક અલગથી ફિઝિક્સમાં લાસ્ટ પેજથી શરૂ કરીને જેટલી બેઝિક માહિતી છે એ આપણે પૂરી કરવી. પછી દાખલાઓ સ્વાધ્યાયના નહીં ગણીએ તો ચાલે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે, પણ બેઝિક માહિતી જે કન્સેપ્ટ છે, સૂત્રો છે, બધા ફિઝિક્સની બુક હોય કોઈ ફેરબુક એમાં લાસ્ટ પેજથી લખવા, જેથી કરીને 2 વર્ષ દરમિયાન ક્યારેય પણ જરૂર પડે ત્રિકોણમિતિ કન્સેપ્ટની તો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એના પછીનો પોઈન્ટ જે 2 થિયરી કન્સેપ્ટ લીધા છે એમાં જાણીતા ખૂણાઓના અંશ માપ પરથી રેડિયન માપ. તો આમ તો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ પણ કરેલો હોય, પણ આપણે ઝડપથી રેડિયન માપમાં કન્વર્ટ થવું હોય તો એની પ્રેક્ટિસ કરાવો વિદ્યાર્થી મિત્રો. આપણે સૂત્રો પણ જોયા હતા, તો એ સૂત્ર ફરી પાછું યાદ કરી લઈએ કે ભાઈ સૂત્ર રેડિયન માપ જોતું હોય તો રેડિયન માપ બરાબર જે અંશ માપ આપેલું હોય એને π/180 વડે ગુણવા. આપણે એવું કહી શકીએ જે અંશ માપ જોતું હોય એટલે અંશ માપ તો આપેલું જ છે, તમારે રેડિયનમાં જવું છે એટલે પાય વાળા સ્વરૂપમાં જવું છે તો અંશમાં પાય રાખવાનું, એમ યાદ રાખી લો. π/180 વડે ગુણવા. તમને રકમમાં અંશ માપ આપ્યું છે અને તમારે જવું છે રેડિયન માપમાં, તો અંશ માપ જે આપ્યું છે એના ગુણાકારમાં અંશમાં પાય આવે. શું કામ? રેડિયનમાં જવું છે એટલે π/180 વડે ગુણવા. તો આ સૂત્ર ઉપરથી બનતી મેથડ છે, પણ અત્યારે આપણે જે લઈએ છીએ ને એ આમાં સાદરૂપ આપશું, સમજશું, પછી એનું એપ્લિકેશન એવી રીતે કરશું ડાયરેક્ટ યાદ રહી જાય. આપણે ઉપયોગ કરીએ કે ભાઈ 0 માપનો અંશ માપ હોય, 0 અંશ હોય તો એ રેડિયનમાં પણ 0 થાય, એ તો આપણે સમજી શકીએ 0 વડે કોઈ પણ ગુણાકાર. 30 અંશ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે 30 અંશ લખું છું ત્યારે 30 અંશ મનમાં વિચારો, ખાલી આપણે ક્યાંય લખવું ન પડે. અહીંયા 30 અંશ, અહીંયા 30 અંશ વિચારો તો 6 તેરી 18 એટલે π/6. તો અહીંયા રેડિયનમાં આપણે ઉપયોગ કરીએ છીએ જે π/6. ઘણા વિદ્યાર્થી મિત્રો આમ પણ યાદ કરતા હોય પાય એટલે 180 અંશ, એને 6 વડે ભાગો એટલે 30 અંશ. સાચી જ મેથડ છે, પણ એ ટાઈમ જાય. હવે આપણને ડાયરેક્ટલી યાદ રહી જવું જોઈએ કે ભાઈ 0 એ 0 જ હોય રેડિયનમાં. 30 અંશ = π/6. અંશમાં બોલો છો તો 30 અંશ, રેડિયનમાં બોલો છો તો π/6. આપણે આ રીતે એપ્લાય કરવાના છીએ. ઓકે, તો આ બધા આપણા માટે જાણીતા ખૂણા છે. 45 અંશ વિદ્યાર્થી મિત્રો, 45 અંશ આપણને ન ખબર પડી તો અહીંયા ફરી પાછા 45 અંશ મૂકું, ભાઈ યાદ નથી આવતું કેટલા થાય, તો 45 અંશ મૂકું તો 45 અને 180 ભાગ ચાલે એમ છે, તો 45 4 બરાબર. 45 ગુણાકારમાં 4 કરો એટલે આપણે આઈડિયા આવી જાય, કારણ કે 160 અને 20 એટલે 45 ચોક 180 થવાના, મિનિંગ કે ઉડી જવાના. તો કેટલા આવી જવાના? π/4. અહીંયા હું સાદુરૂપ આપતો નથી, ખાલી સમજાવું છું, કારણ કે આ જગ્યાએ મનમાં આપણે વિચારવાનું, ખાલી જ રાખવાનું છે, બરાબર. મનન કરવાનું, ગણતરી કરવાની છે કે ભાઈ 45 ને π/180 વડે ગુણો, 45 4, ઓકે, π/4. આટલું ઝડપથી પછી ગણવાનું છે. કદાચ કોઈ વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ વળી અહીંયા કરશે 180 અંશ ને 4 વડે ભાગવું તો એ વાર લાગે. આ ઈઝી પડશે તમને. ઓકે, તો 60 અંશ જાણીતા ખૂણા જ છે આપણે, બરાબર. તો 60 અંશ તો એકદમ ઈઝી. 60 ગુણાકારમાં π/180. 60 અંશ, હવે તમારે સૂત્ર પણ જોવાની જરૂર નથી. 60 અંશ ગુણાકારમાં π/180, 6 તેરી 18 એટલે કે π/3. તો આ આપણા માટે ઈઝી થઈ ગયું, π/3. પછી તમે આમ ઉપયોગમાં લેતા હોય ત્યારે યાદ કરો તો ઓકે છે કે 180 3 વડે ભાગો એટલે 60 અંશ, પણ આમ આપણને ક્લિક થવું જોઈએ ઝડપથી કે 60 અંશ એટલે π/3 જ હોય. π/3 આપેલું હોય એટલે હમણાં મગજમાં 60 અંશનો ખૂણો ખબર પડી જવી જોઈએ. ઓકે, પછી આપણે લઈએ 90 અંશ. તો 90 અંશ તો સાવ ઈઝી છે, π/2. એમાં તો કઈ કહેવા જેવું જ નથી મારે, બરાબર. હવે જે હું માપ લઉં છું એ ક્યાંક ક્યાંક ઉપયોગ આવશે. મેથ્સ વાળા તો ભરપૂર બધે ઉપયોગ આવવાનો જ છે, પણ ફિઝિક્સ માટે સમજૂતી ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય. 120 અંશનો ખૂણો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ ડાયરેક્ટલી 120 અંશ નો પણ યાદ આવે તો આપણે અહીંયા યાદ કરવાનું. હમણાં જે સૂત્ર કીધું હતું 120 અંશ ગુણાકારમાં π/180. તો 120 અંશ અને 180 અંશ અંશ છેદમાં આવ્યા, શૂન્ય ઉડી જાય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય. હું મોઢે ગણતરી જે કહું છું એ અહીંયા એક વખત ગણીને દેખાડું. 120 અંશ, અહીંયા શૂન્ય કેન્સલ. ઓકે, હવે જે સાદરૂપ આવશે એ 12 અને 18 નું, તો 6 2 12 અને 6 તેરી 18 એનો મીનિંગ 2π/3. તો આ આપણા માટે જવાબ આવશે 2π/3. હા, આવું આવી જાય ને પછી ઈઝી પડે. હા, π/3 એટલે કેટલા કીધા હતા? π/3 એટલે બરાબર મગજમાં હોય 60. 60 નો ગુણાકાર 2 આવે, ઈઝી થઈ ગયું. જ્યારે પણ 2π/3 લખેલું હશે ત્યારે તમારે કન્વર્ટ કરવા માટે પાય એટલે 180 મૂકો અને સાદરૂપ એવું નથી કરવાની જરૂર.
તમારા મગજમાં હવે π/3 દેખાય ભેગું 60 અંશ આવી જાય, એના ગુણાકારમાં બે 120 અંશ, એટલે કન્વર્ટ કરવાની જરૂર પડે તો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી આગળ 150 અંશ. તો 150 અંશ પણ આપણે ધારો કે યાદ નથી, તો અહીંયા 150 અંશ, તો અહીંયા ગણતરી સમજાવવા માટે બધાને કદાચ એર સોલ્યુશન મારું ન સમજાય ડાયરેક્ટ કે ભાઈ સર શું આમ હવામાં કંઈક કહેતા હતા, તો અહીંયા સાદુરૂપ સમજાવું છું, કારણ કે અમારા મેથ્સમાં ઘણું એર સોલ્યુશન થાય, એમનેમ જ થઈ જાય મેળે મેળ, બરાબર. તો અહીંયા 150 અંશ, તો અહીંયા ફરી પાછા સાદુરૂપ આપીએ તો અહીંયા શૂન્ય કેન્સલ, 15 પાઈ છેદમાં 18, તો 5 તેરી 15 અને 6 તેરી 18, એનો મીનિંગ 3 ઉડી જાય તો 5π/6. હવે જેવું અહીંયા 5π/6 લખો એટલે તમને ઈઝી લાગે. હા સર, π/6 એટલે હમણાં જ તમે કીધું હતું, π/6 એટલે 30 અંશ, 30 ને 5 વડે ગુણ્યા છે, તો કન્વર્ટ કરવા વાંધો નથી, પણ 120 અંશ કે 150 અંશ આવું લખેલું હોય તો એને તમારે રેડિયન માપમાં લઈ જવું હોય ને, કે આને 150 અંશને કેમ લખવું, તો એક જ સૂત્ર મગજમાં રાખવાનું છે, જે અંશમાં આપ્યું છે એના ગુણાકારમાં π/180, એના ગુણાકારમાં π/180. મોઢે જ સાદરૂપ કરવાનું છે, શૂન્ય કેન્સલ, 15 ના છેદમાં 18 આવે એટલે 5 તેરી 15, 6 તેરી 18, 5π/6, 5π/6. આ /6 ગમે રીતે લખો, નો પ્રોબ્લેમ. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે જાણીતા ખૂણા છે, જે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરશું. અને છેલ્લો ખૂણો હશે ત્યાં સમય એમ નથી, હું અહીંયા લખી દઉં 180 અંશ, તો એ તો બધાને ખબર છે પાઈ, એ બેઝ તો છે જ આપણી પાસે 180 અંશ એટલે પાઈ. હજી થોડોક આગળ વધીએ કે ભાઈ આ વધારે મેથ્સ વાળાનો ઉપયોગ આવશે, ફિઝિક્સમાં તો ક્યાંક ક્યાંક ઉપયોગ આવે. 270 અંશ, તો આપણા માટે જાણીતો નથી, પણ છતાંય 270 અંશનો ખૂણો હોય તો કે હા, એકમ વર્તુળ ભણશો એટલે આપણે અગાઉ ખૂણાઓની સમજૂતી આપી હતી, એમાં કીધું હતું કિરણનું પ્રસ્થાન થાય, પછી આખું રોટેટ થાય એટલે એક કોણ માપક પૂરું, અને હજી અડધો કોણ માપક 180 અંશ પ્લસ 90 અંશ એટલે કેટલા થઈ જાય 270 અંશ. માની આપણે રેડિયન માપમાં કેમ લખાય ખબર નથી, તો આપણા મગજમાં શું હાલવું જોઈએ, 270 ગુણાકારમાં π/180, 270 ગુણાકારમાં π/180, શૂન્ય કેન્સલ, 27 ના છેદમાં 18 ભાગ પાડી દો, 9 તેરી 27, 9 2, તો આપણને એમને ઇઝીલી સમજી ગયું 3π/2. એર સોલ્યુશન કીધું, જે એમને ન સમજાય એના માટે અહીંયા સાદુરૂપ લખી દો, બરાબર. કેવા પ્રકારે, તો કે મારે જોઈએ છે 270 અંશનું રેડિયન માપ, તો હમણાં જ મેં કીધું શૂન્ય કેન્સલ, 27 પાઈ છેદમાં 18, આવું ન લખાય, સાદુરૂપ આપવાની જરૂર છે. 9 તેરી 27, 9 2 18 એટલે કે 3π/2, બરાબર. તો 180 અંશ બરાબર પાઈ એટલે ઘણું થઈ ગયું, આમ ફિઝિક્સ વાળા માટે ઘણું બધું થઈ ગયું. તો ભાગ્યે જ ક્યારેક 270 અંશ લખેલું આવી જાય તો 3π/2 લખી શકાય, એવી તમને ખબર પડે. અને વધારે કે ભાઈ હવે પછી જે લખું છું એ 360 અંશ, બરાબર. વ્યવહારિક ઉપયોગ આવશે આગળ જતા, અત્યાર સુધી 10મા ધોરણ સુધી 90 અંશ જ ઉપયોગ કર્યું છે, એટલે મેં એમ લખ્યું હતું કે જાણીતા ખૂણા આપણા માટે, બરાબર. આ બધા ઉપયોગો હવે આવશે. 360 અંશ જોઈને જ ખબર પડી જાય, પાઈ એટલે 180 બે વડે ગુણો તો 2π આપણા માટે જવાબ આવી જશે. એટલે એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. અંશ માપે જેટલું સરળ છે સમજવામાં, એટલું જ રેડિયન માપ સમજવામાં સરળ છે, પણ શરૂઆત હોય એટલે રેડિયન માપ આપણે કંઈક અલગ લાગે, શું રેડિયન ને શું માપ ને પાઈ ક્યાંથી આવી જાય છે સર, પાઈ તો અમે 3.14 જ સમજ્યા છીએ અત્યારે, સમથિંગ અથવા 22/7. તો એ વિદ્યાર્થી મિત્રો સંખ્યા જ છે, અને એના ઉપરથી જે સ્વરૂપ બનાવ્યું આપણે, જે સમજૂતી મેળવી પરિઘ ઉપરથી, બરાબર, તો એના ઉપરથી આખી ખૂણાને માપન પદ્ધતિ બનાવી કહેવાય. આપણે જે અંશ માપ પદ્ધતિ જોઈએ છીએ સેક્સાડેસિમલ પદ્ધતિ અને અથવા એવી સિસ્ટમ, અને આ રેડિયન માપ પદ્ધતિ. હજી આગળ ખૂણાની પદ્ધતિ આવે જે તમારે માટે અત્યારે કોર્સમાં નથી, એટલે એવી ચર્ચા નથી કરતો, ક્યાંક ને ક્યાંક રેફરન્સમાં ત્રીજી પદ્ધતિ પણ જોવા મળે. તો ખૂણાના માપન પદ્ધતિ ગમે એ રીતે હોઈ શકે, બરાબર. અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસક્રમમાં અંશ માપ પદ્ધતિ અને રેડિયન માપ પદ્ધતિ ભણવાની છે. તો અહીંયા સુધીના આ જે ખૂણા જાણીતા સ્વરૂપ છે એ તમારે ફેસબુકમાં લખી લેવાના, પછી આપણે આગળ દાખલા લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કંઈ એક્સ્ટ્રા ઉદાહરણ સમજ્યા કે જાણીતા ખૂણાના માપ, બરાબર. હવે એવા જ દાખલા સ્વાધ્યાય 3.1 માં આપેલા છે કે ભાઈ નીચેના અંશ માપને સંગત રેડિયન માપ શોધો. અંશ માપ આપેલું છે, એને રેડિયન માપમાં કન્વર્ટ કરવાનું છે. તો આ સૂત્રને ધ્યાનમાં રાખો, કોઈ પણનું રેડિયન માપ જોતું હોય તો તમને જે અંશ માપ આપ્યું હોય એને π/180 વડે ગુણવા, બસ એટલું જ છે. તો 25 અંશ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો. તો આપણે 25 ગુણાકારમાં પછી અંશ માપ કાઢી નાખવાનું, કારણ કે હવે આપણે રેડિયનમાં જઈ રહ્યા છીએ. તો 25 ગુણાકારમાં π/180, આટલા રેડિયન ખૂણો કહેવાય. હવે જે ખૂણો નવો બનશે આટલા રેડિયન. સાદુરૂપ આપીએ તો 25 ને 5 વડે ભાગી શકાય, 5 5 25,
180 ને 5 વડે ભાગી શકાય. જેમ જેમ આપણે ઉપયોગ કરશું 180 ના, એટલે 36 5 180 45 4 60 3 આ બધા ઉપયોગો યાદ આવતા જશે, એના ગુણક યાદ આવી જશે. બરાબર, 5 પાઈ અપોન 36 આટલા રેડિયન. એકદમ ઈઝી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. પછીનો જે દાખલો છે એ વ્યવહારિક -47 અંશ 30 મિનિટ. તો ખૂણા તો ગમે એ પ્રકારના હોઈ શકે, જરૂર નથી જાણીતા ખૂણા જ હોય. બરાબર, તો આપણે તો શું કામ કરવાનું, જ્યારે પણ આવી રીતે મિનિટમાં કે સેકન્ડમાં જે કાંઈ પ્રકારે ખૂણા આપેલા હોય એને પહેલા કન્વર્ટ કરવાનું અશુદ્ધ પૂર્ણાંક જેવું, ટૂંકમાં સંપૂર્ણ અંશમાં, તો જ આપણને રેડિયનમાં પાવડે. તો -47 અંશ તો કહેવાય. બરાબર, 30 મિનિટને હું એમ કહી શકું 1/2 અંશ કહેવાય. અહીંયા -1/2 અંશ, કારણ કે જોડાયેલું છે એની સાથે. -1/2 અંશ -47.5 છે એટલે 47 માં ઉમેરો તો -1/2 અંશ. હવે આપણે આમનો સાદુરૂપ આપી દઈએ, 2 લસા લઈને 94 -1 -95 ના છેદમાં 2 આટલા અંશમાં આપેલું છે. બરાબર, આ આખો કાઉન્સ કરી નાખો તો ચાલશે. -95 ના છેદમાં 2 આટલા અંશમાં આપેલું છે. આ અંશ માપને તમારે જો રેડિયનમાં ફેરવવું હોય તો π/180 વડે ગુણો, તો હવે થઈ ગયું આ આપણું રેડિયન. બરાબર, અંશ માપને રેડિયનમાં કન્વર્ટ કરી નાખ્યું. જે કાંઈ સાદુરૂપ આવે છે આપીએ તો કે 95 ને 5 વડે ભાગી શકાય, તો આપણી પાસે જાણીતું માપ આવી ગયા 19. 180 ને 5 વડે ભાગી શકાય 36 5, તો -19 પાઈ છેદમાં 36 ગુણાકારમાં 2 72. એટલે કે આટલા રેડિયન આવી ગયા છે. એટલે આપણે રેડિયન લખીએ છીએ એટલા માટે આપણે કન્વર્ટ કરવાની ખબર પડી કે અંશ માપમાંથી શેમાં આવી ગયા, રેડિયનમાં આવી ગયા. ઓકે, હવે એમાં આગળ ત્રીજો દાખલો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી થઈ ગયો. 240 એને તમે π/180 વડે ગુણી નાખો. સૂત્ર આ જ ઉપયોગ કરું છું, π/180 વડે ગુણી નાખો. તો અહીંયા પણ અને અહીંયા પણ કંઈક સાદુરૂપ આપી શકાય એમ છે. ડાયરેક્ટ ઉડાડો તો વાંધો નહીં, શૂન્ય કેન્સલ કરીને કરો તો પણ વાંધો નહીં. 6 4 24, એટલે કે એનો મિનિંગ 60 વડે ભાગ આલે તો 60 4 240, 60 3 180, તો 4π/3 આ આપણું રેડિયનમાં આવી ગયું. બરાબર, એવો જ ચોથો દાખલો 520 અંશને કન્વર્ટ કરો રેડિયનમાં, તો π/180 વડે ગુણતા. તો હવે વિદ્યાર્થી મિત્રો જાતે જ વિચારી શકો, શૂન્ય કેન્સલ કરો. પછી આપણા માટે સાદુરૂપમાં કેવું પદ થઈ જશે, તો કે 52 પાઈ છે અને 18 છે. તો બેયમાં બેકી સંખ્યા હોવાથી આપણે એમ કહી શકીએ કે 26 2 52, એટલે 26 પાઈ 9 2 18. 26 પાઈ ના છેદમાં 9 આવ્યા. હવે કઈ સાદુરૂપ આપી શકાય, તો કે ના, ઉપર બેકી સંખ્યા થઈ ગયા, 9 થઈ ગયા એવું, તો હવે સાદુરૂપ આપી શકાય એમ નથી. તો આપણા માટે આટલા રેડિયન. બરાબર, એકદમ ઈઝી થઈ ગયું. એટલે આ સૂત્રને તમે મગજમાં રાખો તો બધા દાખલા, કોઈ પણ અંશમાં પાડો દાખલો આવે મિનિટમાં કેવી રીતે ગમે તો આપણે કન્વર્ટ કરી અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે અથવા તો આ રીતે અપૂર્ણાંક સ્વરૂપે, બરાબર, સાદુરૂપ આપી અને પછી એને તમારે રેડિયનમાં કન્વર્ટ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક એક્સ્ટ્રા દાખલા લઈએ કે જે આપણને સમજવામાં વધારે ઉપયોગી થશે. વિશિષ્ટ સ્વરૂપે કંઈક આપેલા હોય, -600 અંશ, તો આવડો મોટો ખૂણો હોય તો કે હા હોઈ શકે. આપણે ખબર છે કે રાઉન્ડ મારે રાખશું આપણે, જેમ 360 અંશ પૂરું કર્યું પરિભ્રમણ, હજી બીજું પરિભ્રમણ કરીએ તો 720 અંશ થશે. એકમ વર્તુળ આગળ જોશો એમ ખ્યાલ આવશે. તો આવા ખૂણા હોઈ શકે. બરાબર, તો -600 અંશ -600 એમ નામ આપણે ફેરવવા છે રેડિયન માપમાં, તો π/180 રેડિયન. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપવામાં એટલું જ કહેવાનું થાય કે અહીંયા શૂન્ય કેન્સલ, 60 અને 18 ભાગ ચાલે એમ છે. કેવી રીતે, 6 ગુણાકારમાં 10 ગુણાકારમાં પાઈ છેદમાં 18, એટલે કે 6 તેરી 18. બધાને સમજાય રીતે -10 પાઈ ના છેદમાં 3 આટલા રેડિયન. તો શું ખરેખર એટલું સાદુરૂપ આપવાની જરૂર હતી, તો કે ના, ડાયરેક્ટ પણ સમજી શકો. 60 અંશને કેમ લખાય, કારણ કે 600 અંશ એટલે 60 ગુણાકારમાં 10 થાય. 60 અંશને π/3 ના 10 ગણા, તો -10 π/3 એમ પણ વિચાર આવે તો લખી શકો. ઓકે, -1/5, તો -1/5 કદાચ ડાયરેક્ટ એમ ન ખબર પડે વિદ્યાર્થી મિત્રો. એક વખત સાદુરૂપ આપશું એટલે આપણને આઈડિયા આવી જશે શું કરવાનું. બરાબર, તો આ ખૂણો ખૂબ નાનો હોય, કારણ કે -1 અંશ એટલે કેટલું થાય, અને એનો 5મો ભાગ. બરાબર, તો અહીંયા આપણે એમ કહીએ કે -1/5 એઝ ઇટ ઇઝ π/180 વડે ગુણો એટલે રેડિયન માપમાં કન્વર્ટ. રાઈટ, તો અંશમાં તો બીજું કઈ સાદુરૂપ જ નથી. -5 18 5 90, તો -900 અંશ આવી ગયું, -π ના છેદમાં 900 અંશ. તો આ પ્રમાણેનું સાદુરૂપ આવી ગયું. બરાબર, તો અહીંયા 90 અને 0 લગાવી દીધું. ઓકે, પછી પાંચમો જે દાખલો છે એ -108 અંશ ઇમરજન્સી સેવા, તો -108 π/180 વડે ગુણો. તો અહીંયા એટલા માટે લીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ રેડિયન માપ તો આવી ગયું. હાલો, બરાબર, તો અહીંયા 36 ને ભાગ આલે છે આપણને ખબર છે, ક્રિયામાં 180 36 5 180 આવે એ ખબર છે, આપણે ઉપયોગ કરી લીધો. 36 તેરી 108 થાય,
એટલા માટે ખાસ લીધું 36 તેરી 108, 36 પંચા 180, તો -3 પાઈ અપોન 5 આ રેડિયન માપમાં આવી ગયું, રાઈટ? અહીંયા સુધી તો આપણે ઉપયોગ કર્યા, એ પ્રકારે દાખલા વિશિષ્ટ ત્રિકોણ લીધા. હવે જે છઠ્ઠો દાખલો લઉં છું એ અલગ પ્રકારે છે વિદ્યાર્થી મિત્રો, એ વધારે મેથ્સવાળા માટે જ કામનો. કદાચ એ કંઈક ફિઝિક્સમાં કન્વર્ટ કરવાનો આવે તો એ પ્રમાણે મૂકી દેવાનું, બરાબર? તો અહીંયા 30 અંશ, 30 મિનિટ અને 30 સેકન્ડ મેં જાણી જોઈને એવી જ મિનિટો લીધી છે, આપણે સમજવામાં સરળ પડે. ઓકે, તો અહીંયા સૌથી પહેલું કામ તો આને સંપૂર્ણપણે અંશમાપ હોય ને તો જ આપણે રેડિયન માપમાં આવડે. મિનિટમાં સેકન્ડમાં ચાલે નહીં. મિનિટને કન્વર્ટ કરવા પડશે શેમાં? તો કે અંશમાં. સેકન્ડને શેમાં કન્વર્ટ કરવા પડશે? તો કે પહેલા મિનિટમાં, મિનિટમાંથી અંશમાં, બરાબર? તો એના માટે આપણે શું કરીએ છીએ? આપણે 60 વડે ભાગતા જવાના, એટલે કન્વર્ટ થતું જશે. તો અહીંયા 30 અંશ એઝ ઇટ ઇઝ, તો કે આમાં કઈ વાંધો નથી, પ્લસ, કારણ કે આ ખૂણો એડ જ થાય છે. 30 મિનિટ છે તો મિનિટને જો તમે અંશમાં ફેરવવા માંગતા હોય તો કેટલા વડે ભાગવાના? 60, કારણ કે આપણને ખબર છે 60 મિનિટે 1 અંશ થાય, બરાબર? આ આપણને ખબર છે. તો આપણા માટે જ્યારે અંશમાપમાં ફેરવવા હોય તો 60 વડે ભાગી નાખીએ. ઓકે, આટલા અંશ થઈ ગયા, આ ક્લિયર. પછી પ્લસ મિનિટમાંથી સેકન્ડમાં, તો કે સેકન્ડમાંથી હવે આપણે વિચારીએ મિનિટમાં જવું હોય તો સેકન્ડમાંથી મિનિટમાં જવું હોય તો પાછા 60 વડે ભાગવા પડશે. વળી પાછું મિનિટ આવ્યા તો મિનિટમાંથી પાછું અંશમાં જવું હોય તો પાછા 60 વડે ભાગવા પડે, ત્યારે આપણને અંશમાપ મળે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મિનિટ અને અંશમાં ફેરવવાનું, સેકન્ડને પણ અંશમાં ડાયરેક્ટ ફેરવવું હોય તો 60 ગુણાકારમાં 60 વડે ભાગી નાખીએ. ઓકે, તો હવે અહીંયા સાદુરૂપ આપતા જઈએ. 30 અંશ તો પૂર્ણાંક, અહીંયા થઈ ગયા 30, 2, 60 એટલે 1/2 આટલા અંશ, પ્લસ અહીંયા સાદુરૂપ આપીએ તો 30, 2, 60 તો 1/120 અંશ. હવે બધું અંશમાં જ છે, હવે તો ક્લિયર છે. તો હવે આપણે આનું હજી સાદુરૂપ આપીએ તો આપણને રેડિયનમાં કન્વર્ટ થાય. તો પહેલા આ બેનું સાદુરૂપ આપી દઉં, બરાબર? 30, 2, 60 1/60 આટલા અંશ છે, પ્લસ 1/120. તો હજી આપણે આનું સાદુરૂપ 120 લસા લઈને આપીએ તો 120 કરવા પડે. 1/60 ને 6 વડે ગુણીએ, બરાબર? 6 વડે ગુણીએ તો 6 × 6 = 36 અને શૂન્ય ચડાવી દઈએ, કારણ કે અહીંયા 60 વડે ગુણવાના હતા. એટલે 3660 પ્લસ 3661 ના છેદમાં 120 આટલું અંશમાપ આવ્યું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ અંશમાપ કહેવાય. હવે આપણે અંશમાપને રેડિયન માપમાં ફેરવી શકીએ તો એ આપણા માટે સરળ છે. શું કામ કરવાનું છે? આપેલ અંશમાપને 3661/120 ને રેડિયન માપમાં ફેરવતા π/180 વડે ગુણતા. હવે તો સારામાં ભાગ ક્યાં હાલે શું તો મૂકી દેવાનું, એટલો જ રેડિયનમાં. છતાં પણ આપણે સાદુરૂપ આપતા જઈએ તો આપણી પાસે કેલ્ક્યુલેટર છે, બરાબર? 3661 120 અને 180 આ રીતે ભાગો તોય વાંધો નહીં, પાઈ એઝ ઇટ ઇઝ રહી જાય. પાઈને બદલે જો તમારે કન્વર્ટ જ કર્યું હોય, રેડિયન માપને સંખ્યા સ્વરૂપે જ લઈ આવ્યું હોય તો પાઈની અંદાજિત કિંમત આપણે પાઈને બદલે 22/7 લેતા, અહીંયા 22/7 લઈ કેલ્સીમાં સાદુરૂપ આપશો તો એ લગભગ 0.52 કે 53 સમથિંગ આપણે કેલ્સીમાં જોઈ લઈએ તો એ ખૂણો આવે, બરાબર? તો અહીંયા 3661 ગુણાકારમાં 22, 120, 180 અને 7 હું અહીં મૂકી દઉં છું. ધારો કે અહીંયા 3661 ગુણાકારમાં પાઈને બદલે 22 મૂકી દઈએ, છેદમાં 120, 22/7 એટલે છેદમાં 7 છે આપણે, તો આનું સાદુરૂપ આપતા તમારી પાસે જવાબ આવશે 0.5326. પછી આંકડા હાઈલે રાખે છે પણ આપણે 4 આંકડા પોઈન્ટ પછીના લીધા. તો આનો મીનિંગ શું થયો? અડધા રેડિયન સમથિંગ ખૂણો થયો, આટલા રેડિયનનો ખૂણો આવ્યો કહેવાય. આ જે જવાબ આવ્યો એ આટલા રેડિયનનો. તો આગળ જતા વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ને તો 1 રેડિયન, હા સમજૂતી, 1 રેડિયન એટલે 57 અંશ સમથિંગ ખૂણો થશે. તો અડધો રેડિયન એટલે 57 ને અડધા, 57 એટલે કે અહીંયા 54, 55, 56 એટલે 28 સમથિંગ, 29 સમથિંગ આવી ગઈ. અહીંયા એટલો જ ખૂણો આપ્યો છે, 30 અંશ હોય એટલે એના અડધા સમથિંગ, તો એની આસપાસ અડધો રેડિયનની આસપાસ હશે તો અડધો રેડિયન, બરાબર? જો 57 અંશ હોય તો 1 રેડિયન થાય, 57 અંશ સમથિંગ હશે ત્યારે, બરાબર? તો 57 અંશના લગભગ નજીક અડધામાં છીએ તો અડધા રેડિયનની નજીક હશું એટલે આપણો જવાબ સાચો છે, ખબર પડી જાય. આ તો વધારે ગણતરી અંશમાપને રેડિયન માપમાં પૂછાય ખાસ મેથ્સ વાળા માટે. તો આ રીતે કન્વર્ટ કરવાનું એક મેથડ. આપણે પણ ટેક્સ્ટબુકમાં આ પ્રકારે દાખલા આપેલા નથી એટલે એમનેમ તો કંઈ પૂછે એવું નથી. JEE નીટ માટે એનો ઉપયોગ નથી કારણ કે ત્યાં આના ખૂણા મૂકી દેવામાં આવે છે. જવાબ સ્વરૂપે પણ એ પ્રકારે ખૂણાનો ઉપયોગ કરેલો હોય, કેલ્સીની કંઈ જરૂર ન પડે એટલા માટે. તો આ વધારે પ્રેક્ટિસ માટે જ્યાં પણ ક્યાંય BSમાં રેફરન્સમાં જોઈ જાય આવા ખૂણાઓ
તો મિનિટને શેમાં અંશમાં ફેરવવા માટે 60 વડે ભાગો, સેકન્ડને અંશમાં ફેરવવા હોય ડાયરેક્ટ તો 36 વડે ભાગી નાખો. તો આ પ્રમાણે સાદુરૂપ આપતા એક જ માપ અંશમાં ફરીએ, અંશ માપને રેડિયન માપમાં ફેરવી શકાય π/180 વડે ગુણીને. પછી જે સાદુરૂપ મળે એમાં પાઈને બદલે 22/7 મૂકો એટલે આટલા રેડિયન માપનો ખૂણો ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, થોડુંક સાદુરૂપ વધારે છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી ઉલટી ક્રિયા આવે છે, એટલે કે રેડિયન માપ આપેલું હશે એને આપણે અંશ માપમાં ફેરવવાનું. બે રીતે આપણને આવડવું જોઈએ. તો અહીંયા સૂચનાવી છે નીચેના રેડિયન માપને સંગત અંશ માપ મેળવો. દાખલા નંબર 2 છે સ્વાધ્યાય 3.1 માં. તો એમાં પહેલા ત્રીજો અને ચોથો લઈ લઈએ, સરળ પડશે આપણે સમજવામાં. 5π/3 નામનો ખૂણો આપેલો છે. આપણે શું વિચારવાનું, અંશ માપ જોઈએ છે તો યાદ રાખો સૂત્ર સ્વરૂપે જે રેડિયન માપ આપ્યું હોય એને 180 એટલે કે 180 અંશ ડિવાઈડ બાય π વડે ગુણવા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અંશ જે જોઈએ છે એટલે અંશમાં તો રેડિયન માપ જે આપેલું છે એ મૂકી જવો એકવાર સૂત્રમાં. અહીં વિદ્યાર્થી મિત્રો અંશ માપને આ પ્રમાણે રેડિયન માપમાં 180 અંશ ડિવાઈડ બાય π કરો એટલે અંશ માપ મળી જાય. તો અહીંયા તમે કરી જોયું હશે એટલે મેં વિડીયો પોઝ કરી દીધો હતો. આપેલ અંશ માપમાં ફેરવવા માટે 5π/3 એટલે કે જે રેડિયન માપ આપેલું છે એ મૂકી દો અને એમને 180 અંશ ડિવાઈડ બાય π વડે ગુણી નાખો. અંશ માપ જોતું હોય તો અંશમાં 180 અંશ આવે, રેડિયન માપ જોતું હોય તો અંશમાં π આવે, એવું મગજમાં રાખવાનું. ઓકે, હવે આપણા માટે π કેન્સલ થાય, અહીંયા 6 તેરી 18 એટલે કે 60. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈને જ ખબર પડી જાય 60 અંશ ગુણાકારમાં 5, 300 અંશ રેડિયન માપને અંશ માપમાં ફેરવી દીધું. રેડિયન માપને અંશ માપમાં આમે ખબર પડી જાય π/3 એટલે 60, 60 વડે 5, 60 ને 5 વડે ગુણો 300. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો ચોથો દાખલો છે, એ પણ ઈઝી છે. 7π/6 આ જે રેડિયન માપ છે એને અંશ માપમાં ફેરવવું હોય તો રેડિયન માપને ગુણાકારમાં 180 અંશ છેદમાં π. ફરી પાછું સાદુરૂપ એ જ રીતે 6 તેરી 18 તો 7 તેરી 21 210 અંશ. ક્લિયર છે? ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલા ત્રીજો અને ચોથો લીધો. હવે પહેલો દાખલો લઈએ ત્યારે તમારે કદાચ કેલ્ક્યુલેટરની જરૂર પડે તો સાથે રાખી શકો. તો સરળતાથી આપણને જે કાંઈ રેડિયન માપ આપેલું છે એને અંશ માપમાં મિનિટો અને સેકન્ડમાં ફેરવવામાં ઈઝી રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનો દાખલો મેથ્સ વાળા માટે ખાસ, કારણ કે 11/16 આ રેડિયન માપ આપેલું હોય તમને એને અંશ માપમાં ફેરવવાનું કહે તો આપણે શું કરીએ છીએ, જે રેડિયન માપ આપેલું હોય કાંઈ સંખ્યામાં બીજું કાંઈ ન લખેલું એટલે રેડિયન માપ સમજવું એવું મેથ્સમાં નક્કી કરવામાં આવેલું છે. બરાબર. ખૂણાની ચર્ચા ચાલતી હોય ને માત્ર સંખ્યા 2 આપી દે 5 આપી દે તો એ રેડિયન માપ. અંશ આપવું હોય તો દર્શાવવું પડે એમને. બરાબર. તો 11/16 અને બાજુમાં આપણે 180 અંશ ડિવાઈડ બાય π વડે ગુણી નાખીએ એટલે આપણને અંશ માપ મળી જશે. તો આ રીતે લખ્યું. સાદુરૂપમાં તો કંઈ આગળ વધતા નથી તો π ને બદલે 22/7 લખીએ છેદનો છેદ અંશમાં. હવે એમાં સાદુરૂપ આપીએ તો 11 × 22. અહીંયા સાદુરૂપ ચાલે છે 4 × 4 16, 45 × 4 180 એનો મિનિંગ અંશમાં વિધું 45 ગુણાકારમાં 7 છેદમાં વિધું 8. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ, સાદુરૂપમાં 45 નો 7 વડે ગુણાકાર કરો 7 × 5 = 35, 3 વિધા 7 × 4 = 28 ને 3 × 31 315/8 આટલા અંશ આવી ગયું. તો આ વ્યવહારિક નથી. ઉપયોગ તો આપણે કેવી રીતે લઈએ છીએ, અંશ મિનિટ સેકન્ડ જે કાંઈ આવતું એ દર્શાવવું પડે. તો આપણે પહેલી રીત અત્યારે સમજીએ કે વગર કેલ્સીએ તમારે કરવાનો થાય તો આવી રીતે ભાગાકાર દર્શાવવાનો 315 ને 8 વડે ભાગતા. તો હવે જે કંઈ આપણે સાદુરૂપ આપીએ છીએ 8 તેરી 24 તો 7 વધે એટલે ઉપરથી 5 લઈ આવો. તો ભાગાકાર હું શીખવતો નથી પણ યાદ કરાવું છું કે વગર કેલ્સીએ કરવો પડે તો આ રીતે કરવાનો. 8 × 9 = 72 તો 3. હવે કઈ ભાગ હાલે એમ નથી. આનો મિનિંગ શું થયો, 315 નામની સંખ્યા જો એને 8 વડે ભાગવામાં આવે તો 39 પૂર્ણાંક આવે છે. અશુદ્ધ પૂર્ણાંકમાં તો કે 8 વડે ભાગ્યા છે એટલે 3 શેષ વધે છે. તો આ રીતે તમે લખી શકો છો 39 પૂર્ણાંક આવે છે અને 3/8 અશુદ્ધ પૂર્ણાંક સાથે ગોઠવાયેલા છે. આમે કરી શકો 39 + 3/8. બરાબર. 39 ગુણાકારમાં 8 એટલે 372 થશે, 312 થશે +3 315/8 એટલે એ તો સમજવા માટે છે. બરાબર. આ સમજૂતી આપણે ખ્યાલ આવી ગયો હોય તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વગર કેલ્સીએ કરવો છે અંશ માપમાં ફેરવા માટે. એ પહેલી રીત કહું, એક જ દાખલામાં એવી કરાવીશ, બાકી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જ આપણે બધા ગણવાના છીએ. બરાબર. ઓકે, 39 અંશ આપણી પાસે પૂર્ણાંક આવી ગયા કારણ કે આ બધું અંશ માપ જ છે. અહીંયા 180 માં ફેરવું પછી જે કંઈ આવ્યું છે જવાબ એ બધું અંશ માપ જ છે. તો 39 અંશ પૂર્ણાંક આવી ગયા, 3/8 અંશ આવી ગયા પણ 3/8 સ્વરૂપે આપણે લખતા નથી. આપણે એને કન્વર્ટ કરીએ મિનિટોમાં તો 39 અંશ ભલે રહ્યા, 3/8 અંશને તમારે મિનિટમાં ફેરવવા હોય તો એક અંશ એટલે 60 મિનિટ. તો અંશ કાઢી નાખવું એટલે
60 મિનિટ. ઓકે, તો હવે સાદુરૂપ આપીએ તો 39 અંશ ઈ પૂર્ણાંકમાં છે. અહીંયા સાદુરૂપ આપણે આપી શકાય તો કે હા, અહીંયા સાદુરૂપ આપણે એવું આપીએ કે 20 તેરી 60 અથવા 15 4 60 અને અહીંયા 2 4 8 તો 45/2 આટલી મિનિટ. તો આ પણ વ્યવહારિક નથી. હજી એમાંથી પૂર્ણાંક કાઢી લે. 45 ને 2 વડે ભાગીએ એટલે 22.5. તો 39 અંશ 22 મિનિટ અથવા 22.5 મિનિટ. અત્યારે એક સ્ટેપ દર્શાવવું સમજાય એટલા માટે 22.5 એટલે અશુદ્ધ પૂર્ણાંક સ્વરૂપે 22.1 આટલી મિનિટ લખીએ. પછી એમાં કન્વર્ટ કરીએ કે ભાઈ 39 અંશ આવી ગયા, 22 મિનિટ આવી ગયા. 1/2 મિનિટ નો હાલે. 1/2 ને મિનિટ અને પાછું સેકન્ડમાં ફેરવે 60 વડે ગુણીએ એટલે કે અહીંયા 1/2 ને 60 વડે કરી દો. 1/2 મિનિટ ને તમે સેકન્ડમાં ફેરવવા માંગતા હોય તો પાછા 60 વડે ગુણો એટલે 30 સેકન્ડ. અહીંયા એમ લખાય 30 સેકન્ડ. બરાબર. તો આ જે ગણતરી છે વગર કેલ્ક્યુલેટર કદાચ ક્યારેક જરૂર પડે કે ભાઈ આવું રેડિયનમાં આપણે કન્વર્ટ કરવાની જરૂર પડી તો આટલું સાદું આપવાથી આપણને મળી જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જો આ જ દાખલો અહીંયા સુધી તો કોમન જ છે. 11/16 આ રેડિયન છે. એને તમે અંશ માપમાં ફેરવવા માટે 180/π આના વડે ગુણો છો. અંશ માપમાં બધું કન્વર્ટ થઈ ગયું. પણ વ્યવહારિક અંશ માપ આવે એના માટે અહીંયા સુધી પહોંચ્યા 315/8. ગુજરાત બોર્ડ સુધીમાં, ગુજકેટ સુધીમાં આપણે કેલ્ક્યુલેટરની છૂટ છે. તો 315 ને 8 વડે ભાગી જુઓ તો 39.375 થશે. તો કેલ્ક્યુલેટરથી જ કરવાના છે બધા દાખલા. તો આ રીતે આપણે સરળતાથી કહી શકીએ. એટલે 39 અંશ પૂર્ણાંક આવી ગયા. 0.375 આવ્યા એને આપણે 60 વડે ગુણીએ તો ઈ જે અંશમાં હતું એને મિનિટમાં કન્વર્ટ કરી નાખ્યા કહેવાય. તો 39 અંશ 0.375 ગુણાકારમાં 60 મિનિટ હું કરું. 0.375 ગુણાકારમાં 60 મિનિટ એટલે આપણા માટે આવી જશે 22.5. મિનિટ 22 મિનિટ થઈ ગઈ. 0.5 વધ્યા તો પાછા તમારે શું કામ કરવાનું? 0.5 ગુણાકારમાં 60. તો આ જે જવાબ આવી ગયો એ આપણા માટે સેકન્ડમાં આવી જશે. ઓકે, તો સંપૂર્ણ જવાબ 39 અંશ 22 મિનિટ 0.5 ને 60 એટલે કે 30 સેકન્ડ. તો આ આપણને એ જ પ્રમાણે જવાબ દર્શાવે છે. તો આ રીત છેલ્લી પડે કેલ્ક્યુલેટરની મદદથી આપણે બે રીતે એક દાખલામાં સમજવા માટે કરી. હવે પછીના દાખલા જે કોઈ રેડિયન માપનો ખૂણો ગમે એવા પ્રકાર આવે અંશ માપમાં ફેરવવા માટે કેલ્સીનો ઉપયોગ કરતા પોઈન્ટ પછીની સંખ્યાને 60 વડે ગુણો એટલે મિનિટમાં આવે. પાછી પોઈન્ટ પછીની સંખ્યાને 60 વડે ગુણો એટલે સેકન્ડ જવાબ આવી જાય. તો વ્યવહારિક રીતે દાખલો મળી ગયો આપણને 39 અંશ 22 મિનિટ 30 સેકન્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કેલ્સીની રીત સરળ છે. જો કદાચ કોઈને વગર કેલ્સીએ કરવો હોય તો પેલી રીતે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો એમાં બીજો દાખલો છે -4 રેડિયન આપેલું છે. એના અંશ માપમાં કન્વર્ટ કરીએ તો 180/π વડે ગુણતા. એ તો આપણી પાસે સૂત્ર છે રેડિયન માપને આ રીતે ગુણતા. ઓકે, તો 18 4 72 720 અંશ થઈ ગયા. પાઈ ને પણ કન્વર્ટ કરવા આપણે સંખ્યા સ્વરૂપમાં 22/7. તો આ જે માહિતી આવી હવે આપણે શું કામ કરવાનું? માત્ર 720 અંશનો ગુણાકાર 7 હારે કરવાનો છે. 720 ગુણાકારમાં 7. તો અહીંયા મારી પાસે 5040 આવે છે છેદમાં 22. હું છેદ પણ નથી ઉડાડતો, 2 વડે ભાગાકાર એમ છે પણ આપણે કેલ્સી છે એટલે 5040 ને ભાગાકાર 22 હારે સીધો કરી નાખીએ તો સીધો આપણે જવાબ મળી જાય વિદ્યાર્થી મિત્રો 229.0909. તમે જાતે કરશો તો પણ ખ્યાલ આવી જશે. 229 પોઈન્ટ એટલે 229 પૂર્ણાંક આવી ગયા એટલા અંશ. રાઈટ. હવે આપણે શું કામ કરવાનું છે? એમાં એડ થશે. શું એડ થશે? તો કે -0.0909 એટલે કે પોઈન્ટ પછીના 0909 છે એને ફરી પાછા આપણે કેટલા વડે ગુણીએ? 60 વડે એટલે આ મિનિટમાં કન્વર્ટ થઈ જશે. તો -229 અંશ એઝ ઇટ ઇઝ રાખીએ. 0.09 જે જવાબ આવ્યો છે 0.0909 બરાબર એમને આપણે શું કરીએ? ક્લિયર 60 વડે ગુણી નાખીએ. 0.09 ઓકે, એના ગુણાકારમાં 60. તો 5 મિનિટ આવી. તો અહીંયા આપણે 5 મિનિટ લખીએ અને પોઈન્ટ પછી આગળ આવે છે 454. તમે કેલ્સીમાં કરજો એટલે ખ્યાલ આવશે. તો હવે આ 5 મિનિટ માઇનસ તો સાથે જોડાયેલું જ છે બરાબર. તો આ રીતે લખો તો વાંધો નહીં. ડાયરેક્ટ હવે માઇનસ તો બધાની સાથે જોડાયેલું જ છે. અને હવે જે જવાબ છે 454 એને જે છેલ્લો જવાબ પોઈન્ટ પછીના આંકડા આવ્યા 5.454 આ જવાબ આવ્યો હું 0.454 એનો ઉપયોગ કરી લઉં બરાબર. 0.454 એનો ઉપયોગ 60 હારે કરું તો 27 સેકન્ડ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થઈ ગયો. માઇનસ સાથે જોડાયેલું છે એટલે આ અલગ કરીને -229 અંશ
5 મિનિટ 27 સેકન્ડનો ખૂણો બને. ખૂબ સરળ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. કેલ્સીથી ખાલી તમારે કામ શું કરવાનું, આનો જે ભાગાકાર આવે પૂર્ણાંક અંશ કરી નાખવાના, પોઈન્ટ વાળી સંખ્યાને 60 વડે ગુણો એટલે મિનિટો. પાછી પોઈન્ટ વાળી સંખ્યા વધી, અહીંયા 5 પોઈન્ટ સમથિંગ આવ્યું હતું, મેં 5 મિનિટમાં લઈ લીધા, પછી એનો ઉપયોગ નથી કરવાનો. 5 ને તમે શેમાં લઈ લીધા, મિનિટમાં. પછી જે પોઈન્ટ પછીની સંખ્યા વધે એને પાછા 60 વડે ગુણો એટલે સેકન્ડ તૈયાર. તો આ પ્રમાણે ખૂણાનું રેડિયન માપનું અંશ માપમાં કન્વર્ઝન થઈ ગયું. ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો. કેટલાક દાખલા આ પ્રકાર હું તમને હોમવર્ક માટે આપું તો તમારે મને વોટ્સઅપ કરી કેલ્સીથી સાદુરૂપ આપીને જ કહેવાના છે, એટલે રેડિયન માપના દાખલાની પણ પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જે એક્સ્ટ્રા દાખલો છે મેં 2.1 નંબર આપી શકો બીજા જો બરાબર ફેસબુકમાં ત્યાં જ ગણજો તો આપણે પ્રેક્ટિસ સારી રહેશે. નીચેના રેડિયન માપને સંગત અંશ માપ મેળવો. રેડિયન માપ આપેલું છે, અંશ માપ કન્વર્ટ કરવાનું છે. આપણી પાસે સૂત્ર છે, પહેલા પાય વાળા બધા દાખલા કરી નાખાય એટલે ઈઝી પડે, પછી આ બધા કરતા જાઓ. એમાં પણ આપણે ખબર છે કે 8 ને ગુણાકારમાં શું કરવાનું, 180 ના છેદમાં પાય, પાય એટલે 22 ના છેદમાં 7 મૂકી દેવાનું. ભાગાકાર કરતા જાઓ, સાદુરૂપ આપતા જાઓ. પોઈન્ટ પછીની સંખ્યાને 60 વડે ગુણો એટલે ફરી 5 મિનિટ આવે. પાછા પોઈન્ટ વાળી સંખ્યા જે વધે એને પાછા 60 વડે ગુણો એટલે સેકન્ડ આવશે. ખૂબ સરળ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણા માટે રેડિયનમાંથી કન્વર્ટ જે આપણે અંશમાપ જોઈએ છે એ ઈઝી થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછા લેક્ચરમાં મળીશું 3.1 માં દાખલા નંબર 3 થી આગળ વધીશું. ઓકે.